भूयादगोनी भगवद्भीरकारिदण्डो यो नौ हरेतासुरहेलनमप्यशेषम् मावोनुतापकलया भगवत्स्मृतिघ्नो मोहो भवेदिह तु नौ व्रजतो रथोद्धः। शब्दार्थ आ चालू कर भूयात एम थाओ अगोनी पापीओ माटे भगवद्भिः तमारा वडे अकारी કરવામાં આવી દંડઃ સજા યહ તે જે નવ અમારા સંબંધે હરેત નાશ કરે સુरहेलनम મહાન દેવોની આજ્ઞા ઉઠાપવી અપી નક્કી અશેષમ અનંત માં નહીં વહ તમારો અનુતાપ પશ્ચાતાપ કલયા થોડાથી ભગવત ભગવાનની સ્મૃતિજ્ઞ નિસ્મૃતિનો નાશ કરનાર મોહ મોહ ભવેદ થવો જોઈએ ઇહ મૂઢ યોનિમાં તું પરંતુ નવ અમને વ્રજતો હો જે જઈ રહ્યા છે અધઃ અધઃ નીચે ભૌતિક જગતમાં. અનુવાદ ઋષિઓ દ્વારા શાપ અપાયા પછી દ્વારપાળોએ કહ્યું, આપ જેવા ઋષિઓના આદર કરવામાં બેદરકાર રહેવા માટે અમને જે સજા આપે કરી છે તે યોગ્ય છે, પરંતુ અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે અમારું અધઃપતન થાય ત્યારે અમારા પશ્ચાતાપ પરત્વે આપની અનુકંપાને લીધે ભગવાનને ભૂલી જવાનો મોહ અમને ન થાવ. ભાવાર્થ જેની અસરથી ભગવાનને ભૂલી જવાય એવી સજા સિવાય ગમે તેવી ભારે સજા ભક્ત સહન કરી શકે છે. દ્વારપાળો ભગવત ભક્તો પણ હતા, તેથી તેમને આપેલી સજા તેઓ સમજી શક્યા હતા. સંતોને વૈકુંઠ લોકમાં પ્રવેશ કરવાની રજા નહીં આપીને તેમણે જે ભારે અપરાધ કર્યો હતો તે વિશે તેઓ સભાન હતા. પશુ યોનિ સહિત અધમ યોનિઓમાં ભગવાનનું વિસ્મરણ વધુ પડતું હોય છે. દ્વારપાળો જાણતા હતા કે તેઓ ભૌતિક જગતના અપરાધયુક્ત વિભાગમાં જઈ રહ્યા હતા, એટલે તેમણે વિચાર્યું કે નીચામાં નીચી યોનિમાં જઈને તેઓ ભગવાનને ભૂલી જાય. તેથી તેમણે પ્રાર્થના કરી હતી કે શાપને કારણે તેઓ જે જીવનમાં જાય ત્યાં આવું બને નહીં. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 19મા તથા 20મા શ્લોકમાં કહ્યું છે કે જેઓ ભગવાન તથા તેમના ભક્તોનો દ્વેષ કરે છે તેમને અધમ યોનિમાં ફેંકી દેવામાં આવે છે. આવા મૂર્ખાઓ અનેક જન્મ જન્માંતરો સુધી ભગવાનનું સ્મરણ કરી શકતા નથી અને તેથી તેઓ નીચે અને નીચે અધોગતિ પામતા રહે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં વંદ્યહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતં તમ સજીવં સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતં કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુદેવ ચ પતિતનપામિભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. મુનિઓ શાપ આપે છે ને ત્યાર પછી શાપ અપાયા પછી દ્વારપાળો જય અને વિજય એમને પ્રાર્થના કરે, રિક્વેસ્ટ કરે છે. એમને સમજાય છે એમની બે ભૂલો. એક તો સંતોનું અપમાન કર્યું, એમને રોકાયા, અને એક ભૂલ સમજાય છે અને બે વિનંતી કરે છે. સૌથી પહેલું એવું કે અમે
શું કહેવાય ભૌતિક જગતમાં જઈએ તો શું કહીશ કે અમને ત્યારે અમારા પશ્ચાતાપ પરંતુ આપની અનુકંપાને લીધે ભગવાનને ભૂલી જવાનો મોહ અમને ન થાવ. બસ અમને આ બહુ મહત્વની, જે બધા જ શાસ્ત્રોનો સાર છે. સતતમ સ્મર્તવ્યો વિષ્ણુ ન વિસ્મર્તવ્યો જાતુચિત. આ બે વસ્તુ, સતત વિષ્ણુનું સ્મરણ કરો અને વિષ્ણુનું વિસ્મરણ કદી ના કરો. આ બે વસ્તુ જે સાર છે તે જ જય વિજય કહે. તમે વિચારો કે કેટલું ભયાનક વસ્તુ છે કે ભગવાનને છોડીને જવાનું, કેટલું ખતરનાક છે. જ્યારે એકવાર ભગવાનનો સંપર્ક, આપણે ભગવાનના ધામમાં હોઈએ અને ભગવાનને છોડીને જવાનું થાય તો એ બહુ શું કહેવાય ભક્તો માટે બહુ દુઃખદાયક છે. અને બીજી વસ્તુ એમણે શું કહ્યું કે આપ જેવા ઋષિઓના આદર કરવામાં બેદરકાર રહેવા માટે અમને જે સજા આપે કરી છે તે યોગ્ય છે. આ બે વસ્તુ એ પ્રાર્થના કરે છે. અને શ્રીલ પ્રભુપાદ ભાવાર્થમાં કહે છે કે જેઓ ભગવાન તથા તેમના ભક્તોનો દ્વેષ કરે છે તેમને અધમ યોનિમાં ફેંકી દેવામાં આવે છે. આવા મૂર્ખાઓ અનેક જન્માંતરો સુધી ભગવાનનું સ્મરણ કરી શકતા નથી અને તેથી તેઓ નીચે અને નીચે અધોગતિ પામતા રહે છે. વિચારો, શ્રીમદ ભાગવતમમાં ઉદ્ધવજી આજ સ્કંદમાં, ત્રીજા સ્કંદમાં ઉદ્ધવજી ને વિદુર મહાત્મા પૂછે છે કે ભગવાનના સમાચાર શું છે. જ્યારે યાત્રા ગયા હોય અને મહાભારતનું યુદ્ધ પતી ગયું, એમને ખબર હતી. ત્યારે ઉદ્ધવજી સ્મરણ કરતા કહે છે કે ભગવાનનું સ્મરણ કરતા કે બધા અસુરો અથવા ભગવાન જે સામા પક્ષના લોકો ભગવાનને સામે જોઈને જે લડ્યા અને મૃત્યુ પામ્યા ભગવાનના દર્શન કરતા કરતા, એમને મુક્તિ મળી ગઈ. વિચારો, ભગવાન કેટલા દયાળુ છે, મુક્તિ આપે છે. પૂતના રાક્ષસી, એનું કાર્ય હતું ભગવાનને મારવાનું, પણ ભગવાનને સ્તનપાન કરાય તો ભગવાન એને ધાવ માતાનું સ્થાન આપે છે વૈકુંઠમાં. વિચારો, ભગવાન કેટલા દયાળુ છે. આવા ભગવાનને કોણ છોડીને જાય. મહાત્મા ઉદ્ધવજી એ જ વાત કરે છે ભગવાનની બધી વાતો, કારણ કે ભગવાન ચાલ્યા ગયા હોય છે એ સમયે. તો એ વાતો કે આવી વાતો હું કરું છું તો કેટલી પીડા થાય છે કે ભગવાનની બધી લીલાઓનું સ્મરણ કરીને પીડા થઈ કે હવે ભગવાન અત્યારે નથી આપણી સાથે. તો ભગવાનનો વિરહ ભક્તો સહન નથી કરી શકતા. એટલે આપણે ભક્તિ, એ તીવ્ર ભક્તિમાં જ વિરહ થાય. નહીં તો આપણે જ્યાં સુધી એટેચમેન્ટ હોય, અહમ મમેતીનું એટેચમેન્ટ હોય, ત્યાં આવી તીવ્રતા નહીં ઊભી થાય. આપણે યાત્રાએ જઈએ તો યાત્રા થોડા દિવસ થાય એટલે ચાલ ઘરે જઈએ, જલ્દી ઘરે જવાનું મન થાય ને, ઈચ્છા થાય કે આપણે એટેચમેન્ટ એટલું જોરદાર છે, પાવરફુલ છે. હું એ જ વિચારતો હતો કે 2 દિવસ પહેલા ગુરુ મહારાજને મળ્યો ત્યારે હું વિચારતો કે ગુરુ મહારાજ એક જગ્યાથી બીજી જગ્યા, ત્રીજી જગ્યા, ચોથી જગ્યા, એમનું તો કોઈ ઘર જ નથી. એટલે કોઈ એટેચમેન્ટ જ નથી. જ્યાં હોય ક્યાંક બહુ બધા ભક્તો હોય, ક્યારેક કોઈ ભક્તો નહીં હોય, ક્યારેક એકાંત હોય, ક્યારેક શું કહેવાય ઘોંઘાટ હોય, શાંતિ હોય, અશાંતિ હોય, જ્યાં જાય ત્યાં. કે એવું નહીં કે હવે અમારે ભાઈ પાછું જવાનું છે, આ જગ્યાએ જવાનું છે, એવું નહીં. એટલે એ એટેચમેન્ટ, ભૌતિક એટેચમેન્ટ નહીં હોવું જોઈએ. આપણે આપણા મનુષ્ય જીવનને ભૌતિક એટેચમેન્ટ કાઢવાનું છે. સવાર જઈએ ને સાંજ પડે એટલે ઘરે જવાનું છે, ઘરે જવાનું છે. એ એટેચમેન્ટ આપણે કાઢવું પડે. ઘરનું વિચારો કે ભૌતિક જગતમાં આપણું ખાલી 20, 30, 40, 50, 60 વર્ષના ગાળા દરમિયાન જે એટેચમેન્ટ થાય છે, જે આસક્તિ થાય છે, તે આસક્તિ તોડવી બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. વિચારો નહીં, આપણે સિદ્ધાંત રૂપે જાણીએ છીએ કે આ અહમ મમેતી, હું અને મારું, આ બધું ખોટું છે. પણ પ્રેક્ટિકલ
સિદ્ધાંત જાણીએ છીએ આપણે, પણ પ્રેક્ટિકલ તો બહુ અઘરું છે. કેવી રીતે છોડી શકીએ? કેટલું અઘરું છે. તો વિચારો, આ તો આપણી એક ભૌતિક જગતની 20, 25, 50 વર્ષના સંબંધમાં આવી આસક્તિ છે. તો ભગવાન સાથે જે ભગવાનના દ્વારપાળ હોય અને એને આ પતન થયું, તો એમની તો શું હાલત હશે આપણે વિચારી શકીએ? આપણે એમાંથી એ શિક્ષા લેવાની કે આપણે ભાઈ હકીકત તો આપણે ત્યાંના છીએ. અને અહીંયા કહે છે કે અમારું અધપતન થાય તો વાંધો નહીં, પણ ત્યારે ભગવાનને ભૂલી જવાનો મોહ અમને ના થવો જોઈએ. ભલે અધપતન થયું, કઈ નહીં, અમારી ભૂલ હતી. એટલે આપણું એટેચમેન્ટ, આપણી આસક્તિ ભગવાનમાં હોવી જોઈએ. એવું જે ઘર, મિત્રો, સંબંધીઓ, એમાં જે આસક્તિ છે એને બદલે ભગવાનમાં આસક્તિ હોવી જોઈએ. ઘણા ભક્તોને એવી આસક્તિ કે ભાઈ મારા મંદિરે જવાનું છે, અથવા એ સારી આસક્તિ છે. એટેચમેન્ટ કે હા ચલો આજે ગયા, હવે મંદિર જઈશું ને ભગવાનની સેવા કરીશું. એ આસક્તિ સારી છે કે મંદિરમાં રહેવું બહુ સારી વસ્તુ છે. હવે ભગવાનની કૃપા છે તમારી પર, ધીર દામોદર પ્રભુ પર, કે હવે કોઈ જ નથી આગળ પાછળ. એક બેન છે તો દૂર રહી છે, હા, 2 ભાણેજ છે, હવે એનું ફોડ્યા કરશે. હવે આપણું શું? એટલે હવે સતત હવે ધીમે 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 ભગવાનની અનુકંપા થઈ છે. હવે ભગવાન વિશે, ભગવાનની સેવા વધારે કરવાની, સતત ભગવાનનું સ્મરણ થાય તો જીવન સફળ થશે. નહીંતર આપણે દરેક જણે આ જ રીતે શીખવાનું છે કે આપણે કેવું કાર્ય એવું કર્યું કે જે ભગવાન આપણા સ્વજન છે, અંતર્યામી, એને આપણે છોડીને આવવું પડ્યું. કેટલું ભયંકર કાર્ય કહેવાય, નહીં? ફાંસીની સજા પણ સારી આનાથી, મૃત્યુદંડ સારું, પણ ભગવાનનો વિરહ કેવી રીતે સહન કરવો? તો જ્યારે આ જય વિજય આમાં આવે છે કે નહીં મને નથી ખબર, પણ જય વિજય જ્યારે અધપતન થાય ત્યારે ભગવાન પૂછે છે કે તારે 7 જન્મ લેવા છે કે 3 જન્મ? 3 જન્મ દુશ્મન તરીકે અને 7 જન્મ મિત્ર તરીકે. તો કે નહીં, અમારે તરત આવવું છે, 3 જન્મ જોઈએ. વિચારો. એટલે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન જલ્દી અમને તમારી તરફ આસક્તિ વધે તો અમે તમારી પાસે આવી જઈએ. ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓ યાદ કરવી, ભગવાનના ઉપદેશો યાદ કરવા. મેઇન તો ઉપદેશો, કે જે ઉપદેશો આપણું હૃદય સાફ કરે અને ત્યાર પછી એ હૃદયમાં લીલા પ્રકટ થાય. એમને નહીં થાય. નહીતર આપણે ભૌતિક લીલા સમજીએ, પણ ભગવાન કેટલા મહાન છે. જેમ આપણે જોયું વિશ્વરૂપ, આપણે જોયું કે ભગવાનનું વિરાટ રૂપ, એમાં એના દર્શન કર્યા કે કેટલા મહાન છે ભગવાન, કેટલા મહાન છે. એ મહાન ભગવાનના આપણે અંશ છીએ. આપણે ભગવાન સાથે રહેતા હતા અને અચાનક આ ભૌતિક જગત દુઃસ્વપ્નમાં આવી ગયા. આપણે અત્યારે સ્વપ્ન જોઈએ છે, હકીકતમાં આપણે સ્વપ્ન જોઈએ છે. આ હકીકતમાં નથી બેઠા. મીન્સ આપણે વાસ્તવમાં આપણે જે આત્મા છે એ ત્યાં સૂઈ ગયો છે, સુષુપ્ત અવસ્થામાં છે. ભગવત ધામમાંથી આપણું પતન નથી થયું. સમજવું અઘરું છે, બહુ અઘરું છે, પણ વાસ્તવમાં સ્વપ્ન છે. કારણ કે અમારું શરીર, અમારા કપડા એ તો નાશ થઈ જશે. તો સ્વપ્નમાં શું થાય છે? આજે મને બહુ ભયંકર સ્વપ્ન આવ્યું. બિપિન કાકા સાથે ઝઘડો થયો, પછી ઉઠ્યો, મને એટલું પછી સારું ઉઠ્યો, પછી આ તો સ્વપ્ન હતું, ચાલો શાંતિ થઈ, હે ને? એવી જ રીતે આ સ્વપ્ન છે. જ્યારે આપણે ઉઠીશું ત્યારે કૃષ્ણ આપણી સામે હશે. કૃષ્ણ, હરે કૃષ્ણ, થેન્ક યુ ભગવાન. કેટલું તમે વિચારો, દુઃસ્વપ્ન છે. અત્યારે આપણે દુઃસ્વપ્ન છે. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય, ગમે ત્યારે આપણે બીમાર પડીએ, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. હા, ભાઈ દુઃસ્વપ્ન છે આપણી સાથે. એ દુઃસ્વપ્ન અધપતન થયું છે એટલે આપણે દુઃસ્વપ્ન છે. પણ આજની એટલો સરસ ઉપદેશ છે કે જો આપણે ભગવાન સાથે નું સ્મરણ નહીં કરીશું
તો આપણે વિસ્મરણ કરીને કારણે અનેક લોકો સાથે ગ્રામકથા ગ્રામ વાર્તા કરીશું અને એને કારણે આપણે નીચે ને નીચે અધોગતિ પામતા જઈશું. એટલે ભક્તોએ બહુ સાવધાન રહેવાનું છે. એક આ પોઈન્ટ ને બીજો એ પોઈન્ટ છે કે જે અહીંયા શું કહેવાય કે આ તો એક તો ભગવાનને ભૂલી ગયા, બીજું ભક્તોનો અપરાધ. આપ જેવા ઋષિનો આદર કરવામાં બેદરકાર રહેવા. એટલે આપણે બહુ સાવચેત રહેવાનું છે. કોઈને આપણે કહી દે કોઈ ભક્તને તો આપણને થવું જોઈએ. એટલે એક સૌમ્યતા હોવી જોઈએ. કોઈ ભૂલ કરતો તો એને સૌમ્યતાથી કહેવું જોઈએ. ખોટું લાગી જાય તો અપરાધ થઈ જાય. કેટલું ભયંકર છે. બહુ સાવચેત રહેવાનું ભક્તોની. આપણે પીરસીએ તો પીરસમાં જનરલી શું છે કે કોઈને આપતા જઈએ, પછી ઘણી વાર કે મને રોટલી આપો કોઈ માંગે ને આપણે એને રોટલી કે પૂરી આપવા જઈએ, પણ બીજા બધા બાજુવાળા બેસતા કે મને પણ આપશો, પણ નહીં આપીએ આપણે તો બી એ થઈ જાય. એટલે આ બધું બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મીન્સ આપણું હૃદય એ થવું જોઈએ, પીગળવું જોઈએ કે તો જ આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં રહીશું. અને હૃદય પીગળશે સારા જપ કરીને. બહુ બધી શિક્ષાઓ છે કે આપણે એક એક સ્ટેપ ઉપર આપણે એવો સ્વભાવ નહીં હોવો જોઈએ કે સામેવાળા ભક્તનો દુઃખ થાય. નો ડાઉટ જ્યારે ગુરુ કહે છે ત્યારે શિષ્ય દુઃખ નથી પ્રગટ કરતો, પણ જ્યારે સામાન્ય વ્યવહાર આપણે કોઈની સાથે ભક્તો સાથે કરીએ તો બહુ વિચારવું પડે. જેમ કે આજે જય કિશોર આરતીમાં ભૂલો કરતા હતા તો હું વિચારું કે હું નહીં કહું. એટલે બહુ સાવચેતી રાખવી પડે આપણે કે ભક્તોના વ્યવહારમાં. નહીંતર આપણે માનીએ કે હું તો સિનિયર છું અથવા હું તો બહુ વર્ષોથી ભક્તિ કરું છું, કોઈ વાતથી ભક્તોનું હૃદય દુખવું નહીં જોઈએ. જોકે જ્યાં કહેવાનું છે ત્યાં કહેવું જ પડે, પછી એ તો દોષ લાગે પણ નહીં પણ લાગે કે ભક્ત દુઃખી થાય પણ શું કરી કહેવું પડે. એટલે પણ સૌમ્યતા ડેવલપ થવી જોઈએ આપણા વ્યવહારમાં. ભગવાનની સેવા, કોઈ કહે ભગવાનની સેવા હું મારે જ કરવાની, આટલી બધી સેવા હું કરું છું, બીજા ભક્તો નથી કરતા, આ પણ વિચાર નહીં કરવો જોઈએ. આ તો મારું બહુ મોટું સૌભાગ્ય છે કે મને આ સેવા મળી. અમે અર્જન્ટ કામ માટે અમે 4 જણ વેલ્લોર 3 ભક્તો ગયા હતા વેલ્લોર. તો કામ થયું, પછી વિચાર્યું આટલું નાનું જ કામ હતું પણ આપણે આટલું બધું દોડીને વિમાનમાં ઇમિડિયેટલી અર્જન્ટલી ગયા. તો મેં જ વિચાર્યું કે કમસે કમ ગુરુ મહારાજના દર્શન થયા. એટલે આ વસ્તુ છે. એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે એક એક કદમ, આપણે એક એક વાણી, આપણે એક એક કાર્ય ભગવાનને સમર્પિત હોવું છે. અને બને ત્યાં સુધી ભક્તોને નિંદાથી, નહીં તો આજે સજા થઈ ભગવાન સાથે, આ તો એ ભગવાન સાથે હતા ને પતન થયું. આપણે તો ભગવાન સાથે જ નથી તો આપણું અધપતન થશે તો કેટલા વર્ષો. આપણે જ્યારે કૂતરાને જોઉં છું કે કોઈ પણ મચ્છર બને જોઈએ તો કેટલા વર્ષો બાકી છે આના. કૂતરી સાથે મસ્તી કરતા હોય કે ખાવાનું શોધતા હોય તો વિચાર થાય કે કેટલા જીવનો બાકી છે આ કૂતરાના, અને મને એ જીવન મળી ગયું છે. અને હું તો જાણે પેલા અમૂલ્ય રત્નો કોહિનૂર ડાયમંડનો મને થેલો મળી જાય ને લો ભાઈ ઉડાઈ દે, પછી કે ભાઈ મારી પાસે પૈસા નથી થયા તો રહી જ નહીં ને. એટલે આપણે મનુષ્ય જીવન આ અમૂલ્ય ડાયમંડ જેવું છે, એને બહુ સાચવવાનું. આ 2 પોઈન્ટ, એક તો કૃષ્ણનું સતત સ્મરણ અને બીજું ભક્તોનો અપરાધ નહીં થવો જોઈએ. પણ જ્યાં કહેવાનું ત્યાં કહેવાનું પાછું એ પણ છે. પણ બહુ સાવચેત રહીને પહેલા વિચારવાનું, 10 વાર વિચારવાનું. અહીંયા દ્વાર પર જે આવે એ ઉભા રહો પહેલા વિચારવાનું. કોઈ ભક્તને બ્લેમ કરતા પહેલા કે જો આ ભક્તે આ સેવા નહીં કરી, વિચારો ભાઈ શું એની તકલીફ છે, જુઓ તો ખરા. કાંઈક તકલીફ હશે તમે એને કઈ સેવા કરવાનું તો નહીં ધ્યાનમાં હોય. હવે એક બોક્સ અહીંયા પડેલું છે, ભગવદ્ ગીતા અહીંયાથી અહીંયા મૂકવાની છે, ભક્તને આગળ કહે છે, ધ્યાનમાં બહાર રહી ગયો ને એ કહ્યું તો પછી હું વિચારું કે આ જો આવો કંઈ સેવા જ નહીં કરે, પણ ભૂલી ગયો છે.
એક વાત છે, આ તો એક ઉદાહરણ આપું છું. તો એ રીતે આપણે સાવચેત રહેવાનું બધી જ વાતમાં, ભક્તો સાથેનો વ્યવહારમાં. સામાન્ય લોકોના વ્યવહારને પણ સામાન્ય લોકોને પણ એ નહીં કરવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શીલ પ્રભુપાદ કી જાય.